સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશનની બહાર હીરા આરોપીના પરિવારની 3 મહિલાએ આપઘાતનો કર્યો પ્રયાસ. જાણો શું છે મામલો. સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આરોપીના પરિવારની 3 મહિલાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્રણેયને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે પણ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશનની બહાર જ આરોપીના પરિવારની 3 મહિલાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં આરોપીની પત્ની, ભાભી અને સાસુએ સુસાઇડનો પ્રયાસ કર્યો હતો. ડીસીપીએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે તપાસમાં દિલીપનું નામ ખુલ્યું હતું. પોલીસની તપાસ વખતે આરોપીના પિતાએ કહ્યું હતું કે જો તમે મારા દીકરાની ધરપકડ કરશો તો હું આત્મહત્યા કરીશ, જેની પોલીસે તે સમયે પોલીસ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી. આરોપી હાલ રિમાન્ડ હેઠળ. મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગત 8/2024ના રોજ 65 લાખના હીરા ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ચોરીનો મુદ્દા માલ દિલીપને નામ સામે આવ્યું હતું, જે બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે. આપઘાતનો પ્રયાસ કરનારના નામ લતાબેન વાઢેર, કવિતાબેન વાઢેર, પ્રેમિલાબેન ગોહિલ સામે આવ્યા હતા. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.